ઈરાને કહ્યું છે કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવાની જવાબદારી અમેરિકાની છે. જો કરારનું ઉલ્લંઘન થાય છે તો તેના માટે વોશિંગ્ટનને જવાબદાર ગણવામાં આવશે. અલ જઝીરા અનુસાર આ નિવેદનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ફોન પર વાતચીતમાં આપ્યું હતું. આ તરફ ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામ લાગુ થવાના સમાચારોના થોડા કલાકો પછી હિઝબુલ્લાના પ્રમુખ નઈમ કાસિમે કહ્યું કે સંગઠન ઇઝરાયેલી કબજાને ક્યારેય સ્વીકારશે નહીં. બેરૂતમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હિઝબુલ્લા કબજા હેઠળની જમીનને મુક્ત કરવાનો તેના લક્ષ્ય પર અડગ છે. સંગઠન લેબનોનના બંધારણના દાયરામાં કામ કરે છે અને વિદેશી દબદબાને નકારે છે. કાસિમે કહ્યું કે જો દુશ્મન અમારી વિરુદ્ધ હથિયારોનો ઉપયોગ કરશે તો અમે પણ હથિયારોથી જવાબ આપીશું. રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી ₹2,47,00,000 રોકડા તેમજ 2 લાખના સોના સહિતની લૂંટ કરી 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. એલસીબી સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે. જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજે તોડી 4-5 જણા અંદર ઘૂસ્યા. અવાજ થયો એટલે હું જાગી ગયો. 2,47,00,000 રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ અને એક નાનો મોબાઈલ ચોરી જતા રહ્યા છે. કલોલ તાલુકામાં પોલીસે પૂર્વ બાતમીના આધારે ધેધુ ગામ નજીક હનુમાન મંદિર પાસે વોચ ગોઠવી રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી એક લક્ઝુરિયસ કારને ચારે તરફથી ફિલ્મી ઢબે ઘેરી લઈ 2000 નંગથી વધુ દારૂ બિયરનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના 2 બુટલેગરોની કુલ ₹2,79,000થી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ગોઝારિયા તરફથી કિયા સેલ્ટોસ ગાડીમાં પાસ પરમિટ વગરનો ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને બાલવા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે એક્શનમાં આવી ધેંધુ ચોકડીથી ધેંધુ ગામ વચ્ચેના રોડ પર હનુમાનજી મંદિર પાસે કડક નાકાબંધી ગોઠવી હતી. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારથી શરૂ થશે તેની કોઈ સત્તાવાર આગાહી કરી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઇંચ અને સૌથી ઓછો વલસાડમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાવનગર, અમરેલી, વલસાડ, ગોધરા, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર સહિતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થયો છે. તાપમાનની વાત કરીએ તો ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી અને અમદાવાદમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાજેતરમાં જ ભારે ચર્ચામાં આવેલા પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ હજુ શાંત નથી પડ્યો. ત્યાં સુરત પાટીદાર સમાજની વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પાટીદાર સમાજના અગ્રણી હિરેન ભેસાણીયાએ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે. તેમણે પાટીદાર સમાજના તમામ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને સંગઠિત થવા આહવાન કર્યું છે કે હવે પછી સમાજના એક પણ સામાજિક, ધાર્મિક કે રાસોત્સવના કાર્યક્રમમાં ગાયિકા રિધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને મંચ પર સ્થાન આપવામાં ન આવે. સમાજના ગૌરવ અને સંસ્કારોને ઠેસ પહોંચાડનારા કલાકારોનું સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ તેવી માંગ ઉઠી છે. અમદાવાદ શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું. ગુજરાત બોર્ડ દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા 3 શાળાઓમાં ડમી કલ્ચરનો પર્દાફાશ થયો છે. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી 30%થી પણ ઓછી મળતા ગુજરાત બોર્ડે શાળાઓને શોકોઝ નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ A.K. ભરવાડની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી જોવા મળી હતી, જેથી હવે બોર્ડે શાળાની માન્યતા કેમ રદ ન કરવી તેને લઈને ખુલાસો માંગ્યો છે. જો યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો કડક કાર્યવાહી પણ થઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યમાં વધતા ડમી કલ્ચર સામે કડક વલણ અપનાવ્યું છે.
અમદાવાદ શહેરના નારણપુરામાં આવેલા ફ્લેટની સ્કીમમાં બિલ્ડરોએ મહિલા સિંગરને ફ્લેટ વેચ્યો હતો. ફ્લેટ માટે રૂપિયા 1 કરોડમાંથી 32,75,000 રૂપિયા લીધા હતા. બાકીના પૈસા આપવાના બાકી હતા, જેથી બિલ્ડરે ફ્લેટ સિંગરને જાણ કર્યા વિના બીજાને વેચી દીધો હતો. સિંગરને માત્ર 5 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીની રકમ પરત ન આપતા સિંગરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દર્શનાબેનને બીજો ફ્લેટ ન ગમતા ભરેલા પૈસા પરત માંગ્યા તો પૈસા આપવાની ના પાડી હતી. જે બાદ દર્શનાબેને અરજી કરી તો 5 લાખ પરત આપ્યા. બાકીના 27,75,000 પરત ન આપતા દર્શનાબેને ફોન કર્યો તો બિલ્ડરે ફોન ઉપાડ્યો ન હતો, જેથી દર્શનાબેને બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી પુલ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. હિંડોળનાથી વાવેરા રોડ ઉપર આવેલી કોરી ભરડિયામાં મટીરીયલ ભરવા જતો ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો હતો. જે બાદ ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રક ચાલક જીવતો ભૂંજાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા, પોલીસ અને રાજુલા ફાયર ફાઈટરની ટીમો દોડી આવી હતી. ટ્રકમાં લાગેલી આગ વિકરાળ હોવાથી ફાયર ફાઈટરની ટીમે આશરે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. અકસ્માત કેવી રીતે થયો તે અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી. જામનગરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે શહેરમાં શાંતિ સલામતી જાળવવા માટે વિશેષ હથિયાર કેસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 24 તીક્ષ્ણ હથિયારો જપ્ત કરાયા છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરાઈ હતી. આ ડ્રાઈવ હેઠળ જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારો અને અગાઉ શરીર સંબંધી ગુનાઓ બન્યા હોય તેવા હોટસ્પોટને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. પોલીસે બજારમાં રેમ્બો છરીનું વેચાણ કરતા વેપારીઓ, ભૂતકાળમાં હત્યાના ગુનામાં પકડાયેલા ગુનેગારો અને ગેરકાયદેસર રીતે છરી કે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો રાખતા શંકાસ્પદ ઇસમો પર કડક નજર રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે નારી શક્તિ પણ જોડાઈ છે. આજથી 3 મહિલાઓએ અન્નનો ત્યાગ કરીને અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. અગાઉ 6 વ્યક્તિઓ ઉપવાસ પર હતા, જેથી કુલ 9 લોકો હવે ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે અમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ખેડૂતો કામનો વિરોધ નથી કરતા, પરંતુ પૂરતું વળતર અને પહેલા વળતર મળે પછી જ ખેતરમાં કામ થાય તેવી તેમની માંગ છે. મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવાની અને વાયર પાથરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોવાથી અને તેમની ખેતીની જમીનને મોટા પાયે નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. કુલ 9 લોકો ખાનગી વીજ કંપની દ્વારા વળતર આપ્યા વગર ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાની કામગીરીના વિરોધમાં ઉપવાસ કરી રહ્યા છે.